सो हाय गाइस वेलकम बैक स्वागत है आप सबका एक नए व्लॉग में। સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ। અને અત્યારે તમારો ભાઈ આવી ગયો છે વાડીએ। આજે તો સમજાતું નથી શિયાળો છે કે પછી ચોમાસું છે, કેમ કે અત્યારે ઘઉંનું વાવેતર થઈ ગયું છે। કેમ કે આ ટાઈમ અત્યારે શિયાળાનો છે અને વરસાદ આવે છે। ભગવાન અત્યારે શું કરવાના થયા છે કંઈ ખબર છે નહીં, કેમ કે બધાય લોકો માટે તો આ વસ્તુ મતલબ કે જેને ખેતીમાં કાંઈ ખબર નથી પડતી, જે ખેતી લોકો કરતા નથી, એના માટે તો વાતાવરણ એકદમ મસ્ત છે, એને તો મજા આવતી છે બધાને। અને એક સાઈડ છે ખેડૂત કે જે લોકો ખેતી કરે છે, અત્યારે ટોટલી પાક બધોય નુકસાનીમાં છે, કેમ કે અત્યારે વરસાદ હોય નહીં। જે લોકોની માંડવી બધી જેને મોડી પાકી છે એ માંડવી પણ પલળે છે। એન્ડ પછી જો કે આ બધું કપાસ આ તે જે બધું છે એ બધું પલળે છે, કેમ કે બધી નુકસાનીમાં છે। અને એક ખેડૂત એક વ્યક્તિ જેવો છે કે બધી નુકસાની સામે જોવે છે છતાં પણ સહન કરી જાય છે, છતાં એ દિલમાં ખુશી રાખે કે કાંઈ વાંધો નહીં ભાઈ, ભગવાનની દેન છે, ભગવાન આ વર્ષે નહીં તો બીજા વર્ષે આપી દે છે। એટલે એક વસ્તુ આ માટે નાના માણસો માટે, ગરીબ માણસો માટે આ વસ્તુ નુકસાની છે, પણ કાંઈ વાંધો નહીં, તોય હસતા હસતા સ્વીકારી લેશું, કેમ કે આપણે ખેડૂતના દીકરા છે એટલું તો આપણે મનમાં થવું જોઈએ કે ભાઈ આ વસ્તુ ખોટી થાય છે, કાંઈ વાંધો નહીં, તો એ થઈ જશે, ભગવાન આપી દેશે। અને અત્યારે તમારો ભાઈ આવી ગયો છે વાડીએ, તમને તો દેખાડી દઉં બધું કેવું છે। કપાસ બપાસ આવું બધું પલળી ગયું છે અને ઘઉં અત્યારે પાવા નથી પડ્યા, કેમ કે વરસાદ એટલો પડી ગયો છે કે ઘઉં આપણે કાલે ખબર હતી, કાલના વ્લોગમાં તમે જોયું હતું કે ભાઈ હું ઘઉં પાતો હતો અને અત્યારે મેં પાયા નથી, કેમ કે વરસાદ એટલો પડી ગયો કે પાવાની જરૂર નથી। તો મારું કહેવાનું છે કે ટોટલી અત્યારે ખેડૂત નુકસાનમાં છે। આની પહેલાં જ્યારે વરસાદ હતો ત્યારે પણ ખેડૂત ઘણા પણ નુકસાનમાં હતા। કોઈ વાંધો નહીં, ચલો તો હું તમને બતાવી દઉં। જોઈ લ્યો આપણો કપાસ અત્યારે આ પલળી ગયો છે આખો, અને આ હળી ગયો આખો કપાસ, જોઈ લો તમે આ કપાની હાલત। અને જે આ ઝીંડવા છે એ બધાય જો આવી રીતે થઈ ગયા છે, આ બધી નુકસાની જો પૂરું જો આખું ખેતર। અને આ ખેતરમાં આપણે કરેલું છે ઘઉંનું વાવેતર, જોઈ લો તમે, કેમ કે આને પાવું નથી પડ્યું, વરસાદ જ વાતાવરણ જ એવું છે, વરસાદ પડી ગયો છે એટલો, અને પાવાની જરૂર નથી। તો આ છે મારી પ્રી વર્કઆઉટ મિલ, એમાં છે 2 બટેટા અને 2 કેળા। અને આ વર્કઆઉટ પહેલાં હું 1 કલાક પહેલાં હું ખાઉં છું, તો અત્યારે વાગ્યા છે 4, તો તમારો ભાઈ અત્યારે ખાય છે, તો પહેલાં ખાઈ લે પછી વ્લોગ્સ પાછો સ્ટાર્ટ કરે। આજે જવાનું છે ભાઈ જીમમાં, કેમ કે ફાઇનલી તમારો ભાઈ જાય છે જીમમાં। અત્યારે વાગ્યા છે 5, કેમ કે અમારો ટાઈમ છે બપોર પછીનો, 5 વાગ્યા અમે જાય છે જીમમાં। તો આ વીક તો દિવાળીના વેકેશનમાં કેવું રહ્યું મને ખબર છે, કેમ કે જીમવાળા માણસોને કંટાળો આવે, કેમ કે મારા માટે તો જીમ એક પેશન છે, મારા માટે તો પહેલું કામ જીમ છે। બસ 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 ભાઈ બસ, ખોલો તને તો ભાઈ બહુ ઉતાવળ ભાઈ, તને તો પોતાને ક્યાં જવા દે, જાજો ટાઈમ થઈ ગયો। ચાલો તો ફાઇનલી ભાઈ આવી ગયો ડાયરેક્ટ રિવેસ, મોડું ન થવું દે જરાય, હું મારવાનું હોય છે આજે। કાલી ફાઇનલી કાલી આવી ગયો, હેપી ન્યુ યર ભાઈ, હેપી ન્યુ યર। કમબેક કરે છે ગુજરાતી ભાઈ, ગુજરાતી કમબેક કરેંગે નહીં, કમબેક કરવો હવે, કમબેક કરી પછી ઓય સાફ સફાઈ મસ્તી થઈ ગઈ, ઈ બધી મસ્તી નથી ગઈ। આજે હું મારવાનું બોલી જા, આજે બસ હું રેગ્યુલર વર્કઆઉટ હે, હા વાયરસ છો ને, હા ઓલું મલ્ટી કઈ મારવાનું છે ને, હાલો એક તો જિંદગીમાં એક આ લિફ્ટ છે ને આવતી નથી અત્યારે લગન। તો ફાઇનલી આજે તો કંઈક નવીનમાં લાગે છે આપણા દરવાજામાં। ચલો આજે જોઈ શેનું ઉદ્ઘાટન છે ભાઈ અહીંયા તો,
અમારી વર્કઆઉટ પતી ગયું અત્યારે અને હવે જઈશું અમે ખાવા. આ ભાઈ ખવડાવે દાબેલી કેળું દાબેલી ખવડાવે તો જવા દઉં નહીં કેળું ખાલી કેળા જોઈજે ભાઈ જોઈજે ઈ ભાઈ એની રીતે આવે છે કેળા ખાઈને દી કાઢી આમાં તો એવું હોય. એ પડી જાય પડી જાય લે